હલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ પહેલાં જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરી દેજો. ચલો શરૂ કરીએ વાર્તા આજની. ઘર અને ઘાટ અપમાનિત પુત્રવધૂની વાર્તા. મારા પતિ આકાશ ગુજરી ગયા હતા. 35 વર્ષનો પણ નહોતો. તેમને કોઈ લાંબી બીમારી નહોતી. પછી અચાનક તેમને હાર્ટ એટેક આવ્યો અને તેમનું મૃત્યુ થયું. અત્યાર સુધી મિત્રો આવતા હતા, પરંતુ પતિના અવસાન પછી કોઈ આવ્યું નહીં. આમાં તેમની ભૂલ પણ નથી. ત્યાંનું જીવન ખૂબ વ્યસ્ત હતું. કિરણ પહેલી 3 રાત મારી સાથે સૂતી હતી. હવેથી રાતો એકલા જ વિતાવવી પડશે. કદાચ અઠવાડિયું પસાર ન થાય ત્યાં સુધી તમારે એકલા દિવસો પસાર કરવા પડશે. હું શું કરીશ, ક્યાં રહીશ તેનો મને ખ્યાલ નહોતો. વાસ્તવમાં મારી ભાભી પણ અમેરિકામાં રહેતી હતી, પણ તે આવા પ્રસંગે પણ આવી ન હતી. 1 વર્ષ પહેલાં થોડા સમય માટે અહીં આવ્યો હતો. પછી તેણે મને કહ્યું, રીટા, આકાશ નાનપણથી જ ખૂબ રમૂજી છે. હું તને દોષ નથી આપતો, પણ જો આકાશને કંઈ થશે તો તું જ ભોગવશે. તારા લગ્નને 10 વર્ષ થઈ ગયા છે. મેં જોયું કે પહેલાં આકાશ હસવા લાગ્યો, ત્યારબાદ તેના કપાળ પર વારંવાર દબાણ આવવા લાગ્યું. તે જ સમયે તે પણ મૌન રહેવા લાગ્યો. તેણે છેલ્લા 5 વર્ષથી સિગારેટ અને દારૂનો પણ આશરો લેવાનું શરૂ કર્યું છે. બ્લડ પ્રેશર સાથે તણાવ શરૂ થયો. તેનું કોલેસ્ટ્રોલ લેવલ વધારે છે. મને લાગે છે કે તેના મગજમાં બીજું કંઈ નહોતું. તે માત્ર દીદીની ચીડવવાથી કંટાળી ગયો હતો. મારી ખુશી તેમના દ્વારા જોવામાં આવી ન હતી. ધીમે ધીમે મારા મનમાં ભૂતકાળ ભટકવા લાગ્યો. દાયકાઓથી પુત્રવધૂઓ પર થતા અત્યાચારો જોયા અને સાંભળ્યા પછી મેં મનમાં સંકલ્પ લીધો હતો કે હું ક્યારેય કોઈને મારા પર અત્યાચાર કરવા નહીં દઉં. જો તમે જુલમ સહન ન કરો તો કોઈ કેવી રીતે કરી શકે? આ રીતે સમસ્યા તેના મૂળમાંથી જડમૂળથી ઉખડી જશે. પણ હું શરીરે જેટલો ખરાબ છું, બુદ્ધિમાં પણ જાડો છું. મારી લંબાઈ ઓછી અને મારી પહોળાઈ વધુ છે. જ્યાં સુધી સુંદરતાની વાત છે તો ક્યાંક ને ક્યાંક કંઈક તો હોવું જ જોઈએ. નહીં તો આકાશ જેવો સુંદર યુવાન, તે પણ અમેરિકામાં રહેતો, એક સફળ એન્જિનિયર, તેને જોઈને જ મારા પ્રેમમાં પડી ગયો. એક 18 વર્ષની બેફિકર છોકરી. આ ઉપરાંત તેણે ન તો દહેજની માંગણી કરી કે ન તો ખર્ચ અંગે કોઈ દલીલ કરી. મારા માતા-પિતા પણ સ્માર્ટ નીકળ્યા. એકવાર હા કહ્યા પછી તેણે આકાશ અને તેના ઘણા સંબંધીઓના આગ્રહ છતાં તેને બીજી ઝલક આપવા ન દીધી. માતાએ કહ્યું હતું કે લગ્ન પછી તારી કન્યાને બેસાડીને સવાર-સાંજ તને જોઉં. એ મેળવવા માટે આપણે કંઈક આપવું પડશે એવો ડર હતો. લગ્ન સમયે પણ મારી માતાએ મને માથાથી પગ સુધી અપારદર્શક સાડીમાં છુપાવી હતી. કોણ જાણે લગ્નનું સરઘસ કદાચ પાછું નહીં આવે. બસ કોઈક રીતે લગ્ન થયા અને હું મારા સાસરે પહોંચ્યો. અત્યાર સુધી તેને પડદાથી ઢાંકી દેવામાં આવી છે. મર્ફીનો સિદ્ધાંત એ છે કે જો કંઈક ખોટું થવાની સંભાવના હોય તો તે ચોક્કસપણે કરશે. હું રૂમમાં આવીને બેઠો કે તરત મારી ભાભીએ પાછળથી આવીને પડદો હટાવ્યો. હું બધા ખરાબ સમાચાર સાંભળવા તૈયાર હતો, પણ કોઈ કશું બોલ્યું નહીં. શો ઓફ માઉથના નામે કેટલીક વસ્તુઓ અને પૈસા ચોક્કસપણે મળવા લાગ્યા. બહેન અમેરિકાથી આવ્યા હતા. તેણે મને ત્યાં જ બનાવેલો સુંદર સેટ બતાવ્યો. બીજા સંબંધીઓ અને પડોશીઓ પણ આવતા જતા હતા. એટલામાં મારા દાદીમા આવ્યા. દીદીએ તરત જ કહ્યું, લતા, કૃપા કરીને આગળ વધો અને દાદીના ચરણ સ્પર્શ કરો. મેં ત્યાં બેસીને જવાબ આપ્યો, તને પગ સ્પર્શ કરવાનો આટલો શોખ હોત તો ગામડાની છોકરીને લઈને આવ્યો હોત. હું શહેરની છોકરી છું. દીદી એટલી બધી મૌન થઈ ગઈ કે તેઓ પાછા વળી ગયા. થોડા સમય પછી જ્યારે તેણી એક રૂમ પાસેથી પસાર થઈ રહી હતી
ત્યારે તેણીએ એક બબડાટ સાંભળ્યો, આ વ્યક્તિ ખૂબ ગર્વ અનુભવે છે. બીએનું શું કરવું? વન સ્કાયની માતા એમે તે નજીક આવી જેના મુખેથી મેં આજ સુધી આવું કશું સાંભળ્યું નથી. હવે તમે જ કહો. સાસુ સસરાની એમે મારા ચરણ સ્પર્શ સાથે એનો શું સંબંધ હતો? સારું, હું તે લોકોને શું કહી શક્યો હોત? મારે કાલે મારા માતા પિતાના ઘરે જવાનું હતું અને 4 દિવસ પછી આકાશ સાથે અમેરિકા જવાનું હતું. ત્યાં મારી બહેન ચોક્કસપણે મારા જીવનની મુશ્કેલી બની જશે અને 4 કલાક 200 કિલોમીટરના અંતરે જીવશે. જો હું પહેલા દિવસથી સાવચેત રહીશ તો તે મને શું નુકસાન કરશે? અનિશ્ચિતપણે મને એક કવિએ લખેલી એક પંક્તિ યાદ આવી, વડીલને ક્ષમાની જરૂર છે, નાનાએ મુશ્કેલીની જરૂર છે, પણ હું જોઈશ કે મારી હિંસા પહેલાં મારી બહેનની માફી ક્યાં સુધી ટકશે. વડીલ દાદીના ચરણ સ્પર્શ કરવા આવ્યા હતા. તે પોતાને માટે ડૉક્ટર હશે, પરંતુ મારા માટે તે માત્ર એક હઠીલા અને રૂઢિચુસ્ત ભાભી હતી. સાચું કહું તો છેલ્લા 4 દિવસમાં મેં એકવાર પણ તેને યાદ કર્યો ન હતો. તાજેતરમાં હું એક મિત્રના ઘરે ગયો હતો. તેની ભાભી આખો મહિનો તેના ઘરે રહી. એક મારી ભાભી હતી જેના ચહેરા પર તેનો યુવાન ભાઈ મૃત્યુ પામ્યો ત્યારે કરચલીઓ પણ નહોતી. 10 વર્ષ પહેલાં જ્યારે હું આકાશ સાથે આ ઘરમાં પ્રવેશી ત્યારે ગુલાબનો ગુલદસ્તો અમારી રાહ જોઈ રહ્યો હતો. ભાભીએ મોકલી હતી. આકાશે મને ઘરની ચાવી આપી હતી, પરંતુ તાળું ખોલતા મને લાગ્યું કે જાણે મારી ભાભી ત્યાં પહેલેથી જ હાજર છે. ઘર રાજકુમારના સ્વપ્ન શહેર જેવું હતું. મને બધું વારસામાં મળ્યું હતું. ભલે એ બધું આકાશની 4 વર્ષની મહેનતનું વળતર હતું. હું એટલો ખુશ હતો કે મારા પગ જમીનને સ્પર્શતા ન હતા. મારા બધા સંબંધીઓમાં આટલું સારું કુટુંબ તેમની કલ્પનાની પણ બહાર હતું. મેં લિવિંગ રૂમને ગુલાબથી સજાવ્યો, પણ હું દીદીનો આભાર કેવી રીતે માનું? મેં તેમને રસીદ પણ મોકલી ન હતી. 2 દિવસ પછી ફોન કર્યો ત્યારે તેણે કહ્યું, હા, અમે મળ્યા હતા. એકવાર શરૂઆતમાં મારી બહેન તેના પરિવાર સાથે આવી હતી. તે રાત્રે 9 વાગે પહોંચવાનો હતો. એ લોકો માટે કોણે આટલી લાંબી રાહ જોઈ હશે? મેં 8 વાગે ભોજન તૈયાર કર્યું હતું. આકાશ કંઈ બોલે તે પહેલાં મેં તેને કહ્યું, તને 9 વાગે આવવાનું કહેવામાં આવ્યું છે. હજુ પણ આશા શું છે? ક્યારે લાગશે? તમે ભોજન લો. તે ઈચ્છા ન હોવા છતાં જમવા બેઠો. જમવાનું પણ પૂરું થયું ન હતું ત્યારે ડોરબેલ વાગી. મેં કહ્યું, હવે જમતી વખતે ઉઠશો નહીં. પહેલાં જમવાનું પૂરું કરો અને પછી દરવાજો ખોલો. જમ્યા પછી આકાશ દરવાજો ખોલવા ગયો. હું વાસણો ધોવા લાગ્યો. જ્યારે હું ત્યાં ન પહોંચ્યો ત્યારે 15 મિનિટ પછી મારી બહેન રસોડામાં આવી અને હેલો કહીને પાછી આવી. મેં તે બધાને ભોજન પીરસ્યું. દીદીએ અમને પણ ખાવાનું કહ્યું. પછી તેણીએ કહ્યું, આ દેશમાં ખોરાકની કોઈ અછત નથી. દરેક ચોકડી પર જોવા મળે છે. જો તમારે સાથે જમવાનું ન હોય તો તમે અમને કહ્યું હોત અને અમે જમીને પાછા ફર્યા હોત. તો શું મેં તેને અહીં આવીને ખાવાનું કહ્યું હતું કે તેને કોઈ ડૉક્ટરે સલાહ આપી હતી? હું માથાનો દુખાવોનું બહાનું બનાવીને ઉપર બેડરૂમમાં ગયો. તમારા ભાઈ સાથે જાતે જ વ્યવહાર કરો. સવારે હું જાગ્યો ત્યારે દીદી ચા બનાવતા હતા.
તમે તેને ખાલાજીનું ઘર માની લીધું છે કે પૂછવાની જરૂર પણ ન માની? મેં મારી બહેનને ઠપકો આપ્યો. તમે શું વિચાર્યું કે હું ઉઠ્યા પછી તમને ચા પણ ન આપીશ? મારા રસોડાને પોતાનું રસોડું ગણતા? તે પછી મારી બહેનને ક્યારેય મારા રસોડામાં પ્રવેશવાની હિંમત ન થઈ. જ્યારે મેં મારી બહેનને નહાવા માટે 2 ટુવાલ આપ્યા ત્યારે તેણે 2 બાળકો માટે વધુ માંગ્યા. તમારે ઘરે 4 ટુવાલનો ઉપયોગ કરવો જોઈએ કે 8? શું તમે અહીં દિવસમાં 2 ટુવાલનો ઉપયોગ કરી શકતા નથી? મેં તેને બીજો જૂનો ટુવાલ આપ્યો. છેવટે તે મારું ઘર છે. હું જે ઈચ્છું તે કરી શકું. તેમ છતાં થોડા દિવસો પછી મારી બહેન અચાનક જ બંને બાળકો સાથે મારા ઘરે આવી. તે મોડી રાત સુધી આકાશ સાથે વાત કરતી રહી. પતિ સાથે ઝઘડો કર્યા બાદ તેણી આવી હતી. મેં પૂછ્યું, તમે તમારી પોતાની મરજીથી પ્રેમ લગ્ન કર્યા હતા, તો પછી તું અત્યારે શેના માટે રડે છે? દીદી કંઈ જવાબ ન આપી શકી. હું ડરી ગયો. મારી બહેન કદાચ આખી જિંદગી મારા ઘરમાં પડાવ નાખશે. બીજા દિવસે સવારે આકાશ ઓફિસે ગયો અને હું મારી સૂતેલી બહેન પાસે ગયો. દીદી, તમે પાછા ફરવાનું શું વિચાર્યું છે? હાવભાવ પર્યાપ્ત સમજદાર છે. તેણીએ તેના પતિ સાથે અમારા ઘરે રહેવા વિશે જરા પણ વાત કરી ન હતી. તે જ દિવસે તેણીએ તેના શાળાને ફોન કર્યો અને સાંજે તેના ઘરે પરત આવી. બસ એટલું સમજો કે ત્યારથી અમારી જગ્યાએ તેમની મુલાકાત કંઈ ખાસ બની નથી. અમે વર્ષમાં 2-3 દિવસ તેમની જગ્યાએ જતા કેમ ન જાઉં? એણે બહુ આગ્રહથી ફોન કર્યો. તેણીએ ફોન કેમ ન કર્યો? છેવટે તેણી તેના પતિ સાથે સારી રીતે મળી ન હતી. જો તેણીએ પણ અમારી સાથે નાતો તોડી નાખ્યો હોત તો તે આટલા ઓછા સમયમાં ક્યાં ગયો હોત? કોણ ઉપયોગી છે? અને પછી તેઓએ અમને બોલાવવાનું શું દબાણ કર્યું? ભોજન રાંધવા માટે તેણે એક વિધવા મામા કાકાને પોતાની સાથે રાખ્યા હતા. ઘરનો ક્લીનર અલગથી આવતો હતો. એકવાર જ્યારે મારી બહેન ભારત ગઈ ત્યારે માતાએ તેમની સાથે મારા માટે કેટલીક વસ્તુઓ મોકલી. જ્યારે મેં સામગ્રી લીધી ત્યારે જેકફ્રૂટના અથાણાંનું એક બોક્સ ગાયબ હતું. દીદી, જો તમારે અથાણું જોઈતું હોય તો તમે મને કહ્યું હોત. હું પણ તમારા માટે લઈ લેત. ચોરી કરવી એ બહુ ખરાબ બાબત છે. બાદમાં માતાએ જણાવ્યું કે અથાણાંનું બોક્સ મોકલવામાં નિષ્ફળ ગયું હતું. આ બાબતની ચર્ચા થઈ ચૂકી હતી. એટલે મને ફરી દીદીને કંઈ કહેવાની જરૂર ન લાગી. તાજેતરમાં દીદી ફરી ભારત ગયા હતા. તે પાછો આવ્યો અને ફોન કર્યો, લતા, હું તારા મામાને મળવા આવું છું. દરેકને મજા આવી રહી છે, પરંતુ તમારા માટે કંઈ મોકલવામાં આવ્યું નથી. હા, હું જ હતો જેણે માને મનાઈ કરી હતી કે કોઈને કંઈ ન મોકલો. તેમ છતાં મા કોઈને સામાન મોકલતી રહે છે. છેલ્લા 8 વર્ષથી એક પાર્સલ આવે છે. એક 6 મહિના પછી મળી આવ્યો હતો. સારું, જે થયું તે થયું. ભૂતકાળને ભૂલીને હું વર્તમાનની ધરતી પર આવ્યો છું. હું એકલો સૂઈ શકતો ન હતો. રાતના 2 વાગ્યા હતા. એક તરફ આંસુ રોકાતા નહોતા અને બીજી તરફ આટલા મોટા ઘરમાં મને બીક લાગી રહી હતી. મને ભૂખ લાગી હતી, પણ હું એકલો હતો. સંપૂર્ણપણે એકલો હતો. શરીર ભાંગી રહ્યું હોય તેવું લાગતું હતું. મેં મારી માતાને ઇન્ડિયા ટ્રક કોલ કરવાનું શરૂ કર્યું. મા, થોડા દિવસ અમેરિકા આવ.
હું તમને તમારી ટિકિટ મોકલીશ. માતાએ પોતાની મજબૂરીનું વર્ણન કરવાનું શરૂ કર્યું. વારસામાં મળેલું સુખ જરાય કામ કરતું ન હતું. જલ્દી તેના પતિનું અવસાન થયું. તે કંઈ પણની માલિકી માટે સમક્ષ ન હતી. 10 વર્ષ પછી પણ ન તો એ ઘરનું અને ન તો દેશનું. આકાશ $1,00,000 છોડીને મૃત્યુ પામ્યો. મેં એર ઇન્ડિયાને ફોન કરવાનું શરૂ કર્યું. મારે ભારત પાછા જવું છે. તમારું ઘર. જ્યારે તે ભારત પરત આવી અને બિહાર પહોંચી ત્યારે તેને ત્યાં એક અલગ જ નજારો જોવા મળ્યો. મારા ભાઈના લગ્ન થયા હતા, તેથી એક ઓરડો મારા શાળાનો હતો અને બીજો મારા મામાનો હતો. મારા માટે લિવિંગ રૂમમાં સૂવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. મમ્મી સાથે મારી સામગ્રી. સવારે પથારી બનાવતી વખતે મને લાગ્યું કે હું એ ઘરમાં નકામું છું. મેં વિચાર્યું, જો હું સહન કરવાનું શરૂ કરીશ તો હું જીવનભર સહન કરવાનું ચાલુ રાખીશ. મારી પણ આવી ભૂતકાળની પરિસ્થિતિ નથી. અંતે હું $10,00,000 લઈને પાછો આવ્યો છું. જો હું ઈચ્છું તો હું તે ચારેય ખરીદી શકું છું. એક દિવસ ભાભી કહેવા લાગ્યા, દીદી પ્લીઝ મને પૂરી તળવામાં મદદ કરો. હું તેને પલાળતી રહીશ. છેવટે ભાભી મારા વિશે શું વિચારે છે? શું હું ત્યાં નોકરાણી તરીકે આવી હોત? મારી પાસે એટલા પૈસા હતા કે હું 10 નોકર રાખી શકું, પણ મામલો વધારીને શું ફાયદો? મેં કશું કહ્યું નહીં. મદદ કરવા માંગતા ન હતા, તેથી ન કર્યું. જમતી વખતે ભાભીએ જમવાનું પીરસ્યું અને જમવા લાગ્યા. મેં પણ લીધું, પણ એ વાત મારા મગજમાં ચોંટી ગઈ. જ્યારે મારી મા દરેક વાત પર મૌન રાખતી, ત્યારે ભાભી ચોક્કસ મારી છાતી પર મગની દાળ મૂકતી. મેં કહ્યું, જો તમે લોકો મારા આવવાથી ખૂબ પીડા અનુભવો છો તો હું પાછો જઈશ. મારી પાસે જે કંઈ પણ પૈસા હશે તેમાં હું આખી જિંદગી ખુશીથી જીવીશ. કોઈને કહો નહીં, સાંભળશો નહીં. કોઈએ કંઈ કહ્યું નહીં. હું મૌન રહી ગયો. મારા મામા આટલા અજાણ્યા બની જશે એવી મેં સપનામાં પણ કલ્પના કરી ન હતી. તો પછી તે તેના સાસરિયાઓ પાસેથી શું અપેક્ષા રાખશે? ઘરની બહાર નીકળતી વખતે મારી આંખમાં આંસુ હતા. હું ફરી એકલો હતો. બધા એકલા. તે ધોબીના કૂતરા જેવી બની ગઈ. ન તો ઘરની ન ઘાટની. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો, તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. નમસ્તે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.